સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીનું મહારાષ્ટ્ર પાર્સિંગનું કારમાં અપહરણ કરાયું હતું. જોકે તાપી એલસીબીની ટીમે અપહરણકારોને ઝડપી પાડી વેપારીને મુક્ત કરાવ્યા હતા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીનું અપહરણ થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પાંડેસરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરતા પ્રશાંત સરવૈયા નામનો વેપારીએ 3 થી 4 જણા શખ્સો દ્વારા ઉઠાવી જવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ ગંભીર મામલાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે અપહરણકર્તાઓનું પગેરું મેળવવા સઘન પ્રયાસો શરૂ કર્યા હતા અને આરોપીઓની કાર તાપી જિલ્લામાંથી પસાર થઈ હોવાનું સામે આવતા પાંડેસરા પોલીસે તાપી જિલ્લા પોલીસને જાણ કરાતા તાપી જિલ્લા એલસીબી ટીમે તાપી વ્યારા ટોલનાકા ખાતે કોડન કરી 5 આરોપીઓ વસીમ શેખ, અશફાક અંસારી, ઇબ્રાહીમ અંસારી, સોએબ મોમીન અને મોક્તફ લીફ અંસારીને ઝડપી પાડી અવૈધ વેપારી પ્રશાંત સરવૈયાને મુક્ત કરાવ્યા હતા. 5 અપહરણકર્તાઓને કબજો લઈ પાંડેસરા પોલીસ સુરત લાવી હતી અને તેઓની ધરપકડ કરી તો આરોપીઓએ 2.5 લાખની ઉઘરાણી વેપારીઓનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.